રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દુષ્કર્મના કેસના આરોપીને કોર્ટે મહત્વનો ચુકાદો આપતા આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી। ધોરાજી સેશન કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી અને 5,000નો દંડ ફટકાર્યો છે। આ કેસમાં સગીરાને તેના સગા પિતાએ હવસનો શિકાર બનાવી હતી અને પિતાએ સગીર વયની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। સગીરાએ પિતા વિરુદ્ધ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। પોલીસ તપાસ અને પીડિતાના નિવેદનના આધારે આરોપીને 20 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે। ભોગ બનનાર આરોપીની દીકરી હતી। ભોગ બનનાર જ્યારે 6 માસની હતી ત્યારે તેની સગી માતા મૃત્યુ પામેલી। એ વખતે પણ તે અપમૃત્યુના દુષ્પ્રેરણનો આઈપીસી 306નો કેસ આરોપી ઉપર થયેલો હતો, પરંતુ તે કોઈ કારણોસર છૂટી ગયો છે। ત્યારબાદ હાલ ભોગ બનનાર 17 વર્ષ જેવી ઉંમરની હતી। તેને આરોપી પોતાની પાસે રાત્રે સુવા બોલાવતો અને ધરારીથી તેની સાથે દુષ્કર્મ કરતો। આવું વારંવાર બનતું અને ભોગ બનનારની પરદાદી એટલે કે આરોપીની દાદી 1-2 વખત અટકાવવાનો પ્રયત્ન કર્યો। આરોપીની પરદાદીએ જુબાનીમાં એવું પણ કહેલ કે આરોપી તેને મારતો।